પણ આજ્ઞા એ તપને રાખવા માટેનું સાધન જ દરેક આજ્ઞાની અંદર આપણે શું બને છે તો કે આપણે અંદર તપ અંતર તપ થાય છે એના પેલું બુદ્ધિ કે આ હમણે જવું કર્યું અને પેલું આજ્ઞા એવું કે છે કે ના વ્યવસ્થિત કર્યું એટલે બે ઘર્ષણ ચાલ્યા કરે બુદ્ધિનું અને આપણી આજ્ઞાનું એમાં તપ થાય છે ધીમે ધીમે એ તપ શું થાય તો કે આપણું જે કર્મ છે હિસાબ છે એ ચોખ્ખો થતો જાય છે તપથી એટલે જેટલી આજ્ઞા પડે એટલું તપ વધારે થાય મહાત્માઓને દુઃખ ના હોય તપ હોય હવે ઘણી વાર લાગે ને આપણને તો સારું બહુ આનંદ નથી આવતો આમ મજા નથી આવતી એ પેલું તપ વધારે હોય એટલે કોઈ દુઃખ નથી એને અમુક સંજોગો પોતાના કર્મો એવા હિસાબો શરૂ થાય એટલે પેલું દુઃખ જેવું લાગે પણ એ હવે દુઃખ રહ્યું નહીં એ તપ છે મનને બુદ્ધિને શરીરને બધું જાત જાતના સંજોગો આવે છે તપ છે આપણે શુદ્ધાત્મા રહ્યા તો આ ભાગ આખો તપમાં કન્વર્ટ થઈ ગયો અજ્ઞાન હતું ત્યાં સુધી દુઃખમાં કન્વર્ટ થતો હતો હવે એની એ જ વસ્તુ આપણે શુદ્ધાત્મા થયા એટલે આ બધું કન્વર્ટ થઈ ગયું તપમાં અંતર તપ ધીમે ધીમે એ અંતર તપથી જે દર્શન સમજણ છે ને એ જ્ઞાનમાં કન્વર્ટ થાય છે